વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો પાટણ શહેરના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાને પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસની સમયમર્યાદા પૂર્ણ થતા પાલિકા ચીફ ઓફિસરે સ્થળ પર મુલાકાત લીધી હતી। પાલિકા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ કતલખાના વિસ્તારમાં પહોંચ્યો હતો, પરંતુ પાલિકા ટીમ પહોંચે તે પહેલા જ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી। ઘટનાને પગલે વેપારીઓ મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થયા। કતલખાનાને સીલ કરવાની કાર્યવાહી માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ન મળતા પાલિકાએ કાર્યવાહી મુલતવી રાખી। સાથે જ વેપારીઓ દ્વારા કોર્ટનો સહારો લેવાતા પણ હાલ માટે કામગીરી અટકાવી દેવામાં આવી છે। महात्मा गांधीजीની જન્મભૂમિ પોરબંદરમાં બંદર વિસ્તારથી ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક માછીમારો નશાની હાલતમાં જોવા મળતા હોવાની ચર્ચા તેજ બની છે। પોરબંદર બંદર વિસ્તારમાં બેફામ દેશી દારૂનું વેચાણ થતું હોવાની ચર્ચા વચ્ચે પોલીસે મોટી કાર્યવાહી કરી હજારો લીટર દેશી દારૂનો નાશ કર્યો છે। જો કે આ કાર્યવાહી બાદ પણ બંદરના અલગ અલગ વિસ્તારોમાં કેટલાક માછીમારો બોટોની આસપાસ તો કેટલાક રેતીમાં પડતા જોવા મળ્યા। 31 ડિસેમ્બરના દિવસે સવારે પણ આવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં નશાની હાલતમાં રહેલા માછીમારોને અન્ય માછીમારો દ્વારા ખસેડતા દ્રશ્યો નજરે પડ્યા। સ્થાનિકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ચેતન ઠકરાર જોડાઈ ગયા છે। જે ચેતન, પોરબંદરમાં પોલીસે દારૂનો નાશ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે, શું છે વધુ વિગત? जी यूनिवर्सिटी बात करवामां आवे तो अत्यारे जे पोरबंदर अंदर अलग अलग विस्तारों जे बरड़ा डूंगर अंदर दारू वेचाण करवामां आवे छे, भट्टीओ नाश करवामां आवे छे। क्यांक तेनी अंदर पण शंका जाय छे के अत्यारे पोरबंदर जिल्लानी अंदर बेफाम रीते देशी दारू छे वेचाई रह्यो छे। गांधीनी जन्मभूमि छे, परंतु देशी दारूनो मोटो अड्डो बनी गयो होय ते रीते पोरबंदરના जे બંદર વિસ્તારના તમે દ્રશ્યો જોવો છો કે અહીંયા માછીમારો જે છે તે સિઝનમાંથી અત્યારે માછીમારી કરતા હોય છે, આવક જાવક કરતા હોય છે, પોતાની તમામ કમાણીઓ છે તે દારૂમાં લૂંટાવી દેતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવામાં મળી રહ્યા છે। પોરબંદરના બંદર, લકડી બંદર, ખારવાવાડના કેટલાક ભાગના વિસ્તારો છે, તો ક્યાંક સુભાષનગરના જે જાવર વિસ્તાર છે, કુછડી વિસ્તાર છે, આમ તો બગોદરમાં પણ બેફામ રીતે દારૂ વેચાઈ રહ્યો છે। તો અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે છાયા અને કમલામાં ઉદ્યોગનગર વિસ્તારમાં પણ બેફામ રીતે દારૂ વેચાઈ રહ્યો છે। આવા દ્રશ્યો પોરબંદરની અંદર જે જોવા જાય તો અલગ અલગ રોજ આવા દ્રશ્યો જોવા મળે તે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે। જી ચેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પોરબંદરમાં પોલીસ દ્વારા દેશી દારૂનો નાશ કરી કાર્યવાહી કરવામાં આવી।